હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે રહીશ પરંતુ સામાન્ય રહીશ ના હોય, રહીશ અને સામાન્ય રહીશ હોય અને બિન રહીશ હોય, આ ત્રણેય દરજ્જા માટે કઈ કઈ આવકો કરપાત્ર ગણાય એની ચર્ચા કરી હતી અને એને લગતો એક સમ પણ લીધો હતો. આજના લેક્ચરમાં એવા જ બે સમ લઈએ છીએ. ધ્યાન રાખીએ, ફક્ત આટલું આવડે છે તો આગળના સમ સાવ જ ઇઝી છે. ભારતમાં મળેલી આવક હોય, પછી ગમે ત્યાં ઉપજી હોય, પણ ભારતમાં મળી છે તો ત્રણેય પ્રકારના દરજ્જાના વ્યક્તિ માટે એ શું ગણાશે? કરપાત્ર ગણાય. ભારતમાં ઉપજી હોય કે લેણી થયેલી આવક હોય તો પણ એ ત્રણેય પ્રકારના દરજ્જાના વ્યક્તિ માટે કરપાત્ર ગણાય. પેલું બીજું સાવ ઇઝી, ભારતમાં મળી કે ભારતમાં લેણી થઈ એટલે એ ત્રણેય માટે આપણે કરપાત્ર ગણી દેવાની છે. પછી છે ભારત બહાર ઉપજેલી આવક હોય કે લેણી થયેલી આવક હોય જેનું નિયંત્રણ પણ ભારતમાં થતું હોય તો એ સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં એવા બે દરજ્જા માટે એ કરપાત્ર ગણાય, પણ બિન રહીશ માટે એ કરપાત્ર ગણાય નહીં, કારણ કે લેણી ક્યાં થઈ છે? ભારત બહાર થઈ છે. ચોથું છે પરદેશમાં જ લેણી થઈ છે, ભારત બહાર લેણી થઈ છે અથવા તો ઉપજેલી આવક છે જેનું નિયંત્રણ પણ ભારત બહાર થાય છે અને એનું સંચાલન પણ ભારત બહાર થાય છે તો એ ફક્ત અને ફક્ત સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાશે, બાકીના બંને માટે કરપાત્ર ગણાશે નહીં. ક્લિયર? એટલે ત્રીજો ચોથો ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. પહેલું બીજામાં તો કોઈ ડાઉટ હોઈ જ ન શકે. ભારતમાં મળી તો પણ ત્રણેય માટે કરપાત્ર અને ભારતમાં લેણી થઈ તો પણ ત્રણેય માટે કરપાત્ર. અને છેલ્લો સંજોગ છે પાછલા વર્ષની અગાઉના વર્ષમાં લેણી થયેલી આવક પાછલા વર્ષ દરમિયાન આપણે ભારત લાવીએ તો જે વર્ષમાં પાછલા વર્ષથી અગાઉના વર્ષમાં લેણી થઈ કે તો એ વર્ષમાં એની એન્ટ્રી અપાઈ ગઈ હશે એટલે ચાલુ પાછલા વર્ષે એની કોઈ પણ પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાય નહીં. આટલું સાવ નાનકડું ધ્યાન રાખવાનું છે. અત્યારે લઈએ છીએ ઉદાહરણ 8, એના જેવો જ સમ જેમાં મોસ્ટ ઓફ ટોપિક આવી જતા હોય અને વધીને એક તમને બધા જ સમમાં આવે છે એક ટોપિક કે એ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો એ છે કે ભારતમાં નોકરીમાંથી નિવૃત્તિ પછી જો ભારત બહાર કોઈ પેન્શન મળે તો પણ એ ભારતમાં ઉપજેલી આવક જ ગણાય, કારણ કે નોકરીનું સ્થળ ક્યાં હતું? ભારતમાં જ પેન્શન ચૂકવાય છે. ભલે એ વ્યક્તિ પછી ભારત બહાર રહેવા જતા રહ્યા હોય પણ ત્યારે પેન્શન મળતું હોય તો એ ભારતમાં જ ઉપજેલી આવક ગણાય છે. એટલું ધ્યાન રાખવાનું છે. એ મોસ્ટ ઓફ સમમાં તમને આવતું હોય છે એટલા માટે. ઉદાહરણ 8 લઈએ છીએ. શ્રી સુરેશ આકારણી વર્ષ 2021 સાથે સંબંધિત પાછલા વર્ષ માટે તેમની આવકની વિગતો નીચે પ્રમાણે આપેલી છે. પેલું છે જીકે ડેવલપમેન્ટ બોન્ડનું વ્યાજ, એમાંથી ટોટલ 27,000, એમાંથી 1/6 રકમ ભારતમાં મળી છે, બાકીની વિદેશમાં મળી છે. બર્મામાં ખેતીની આવક જે ત્યાં મેળવ્યા પછી ભારતમાં મોકલાવેલ છે 3,20,000. પછી છે યુકે સ્થિત મિલકતોમાંથી કમાયેલ વ્યાજની આવક જે ભારતમાં મેળવેલ છે, જ્યાં જરૂર જણાય ત્યાં મેં અંડરલાઈન ઓલરેડી કરી છે. ભારતમાં મેળવેલ એટલે પછી આંખો બીચીને શું કરી નાખવાનું? ત્રણેય પ્રકારના રહેઠાણના દરજ્જા માટે શું ગણાય? કરપાત્ર ગણાય. જાપાનમાં ધંધાની આવક જેનું નિયંત્રણ મુંબઈમાંથી થાય છે તો અને જે પૈકી 7,75,000 ભારતમાં મેળવેલ છે તો જે ભારતમાં મેળવેલ છે એ તો પૂરેપૂરા ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર અને બાકીના જે છે બાકીના 1,175,000માંથી 7,75,000 ત્રણેય માટે કરપાત્ર અને બાકીના 4 લાખ છે એ જાપાનમાં મળ્યા છે પણ એનું નિયંત્રણ મુંબઈમાંથી થાય છે એટલે પેલા બે પ્રકારના એસએસસી માટે કરપાત્ર, બિન રહીશ માટે કરપાત્ર નહીં થાય. એટલે કે આપણો ત્રીજો સંજોગ. ક્લિયર? જાપાનમાં મેળવેલ આવક જેનું મુંબઈમાંથી સંચાલન થાય છે. પાંચમું છે ભારતીય કંપનીઓમાં મૂકેલી થાપણો પરનું વ્યાજ પરદેશમાં મેળવેલ છે. હવે અહીંયા શબ્દ શું આવ્યો? ભારતીય કંપનીઓમાં મૂકેલી થાપણ. હવે ભારતીય કંપનીમાં થાપણ મૂકીએ તો એ આવક ઉદ્ભવી ક્યાં? એના ઉપર વ્યાજ મળ્યું એ આવક ઉદ્ભવી ક્યાં? ભારતમાં. પછી મળી ગમે ત્યાં હોય પણ ઉદ્ભવી પણ ભારતમાં. દેટ મીન્સ ત્રણેય પ્રકારના એસએસસી માટે એ કરપાત્ર. પહેલો અને બીજો સંજોગ ખાસ ધ્યાન રાખજો. ભારતમાં મળી છે પછી ગમે ત્યાં ઉપજી હોય, ભારતમાં મળી છે તો ત્રણેય પ્રકાર માટે કરપાત્ર. ભારતમાં ઉપજેલી આવક છે તો પછી મેળવેલી ગમે ત્યાં હોય, ઉપજેલી ક્યાં છે? ભારતમાં, તો ત્રણેય પ્રકાર માટે આપણે કરપાત્ર લઈ લેશું. પછી છે
જાપાનમાં ચાલતા ધંધાની આવક અગાઉના વર્ષોની આવક જુલાઈ 2019માં ભારત લાવ્યા. અગાઉના વર્ષોની આવક એટલે ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાય નહીં. આ ચાલુ પાછલા વર્ષની આવક જ છે નહીં એટલા માટે. મુંબઈમાં ચાલતા ધંધાનો નફો જેનું સંચાલન પરદેશમાંથી થાય છે અને 50% નફો પરદેશમાં મળે છે. હવે ધંધો ક્યાં ચાલે છે? મુંબઈમાં. દેટ મીન્સ પછી સંચાલન ગમે ત્યાં થતું હોય. મુંબઈમાં ઉપજેલી આવક એટલે બીજો સંજોગ, મુંબઈમાં ઉપજેલી આવક એટલે ત્રણેય પ્રકારના એસએસસી માટે શું ગણાય? કરપાત્ર ગણાય. પછી છે ભારતમાં સ્થિત મકાન મિલકતના વેચાણનો નફો જે જાપાનમાં મેળવેલ છે. મેળવ્યો જાપાનમાં છે પણ ઉદ્ભવ્યો ક્યાં? એ આવક ઉપજી ક્યાં છે? ભારતમાં સ્થિત મકાન મિલકતનો નફો. તો ત્રણેય પ્રકારમાં ભારતમાં સ્થિત, દેટ મીન્સ ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર, કારણ કે ભારતમાં સ્થિત છે એટલે ભારતમાં એની ઉપજ, એ આવક ક્યાં ઉપજી છે? ભારતમાં છે. ભૂતપૂર્વ ભારતીય માલિક પાસેથી જાપાનમાં મળેલ પેન્શન 4,82,000. આ મેં તમને હમણાં જ ધ્યાન દોર્યું. જનરલી એક વ્યવહાર આ તો હોય જ છે ઘણા બધા સમમાં, એટલે ધ્યાન રાખવું. ભૂતપૂર્વ ભારતીય માલિક દ્વારા જાપાનમાં મળેલ પેન્શન. હવે નોકરીનું સ્થળ ક્યાં હતું? ભારતમાં. એ ભારતીય માલિક પછી જ્યારે એ વ્યક્તિ નિવૃત્ત થયો ત્યારે એ જાપાન રહેવા જતા રહ્યા, તો ત્યાં પેન્શન ચૂકવાય છે. પણ આવકનું ઉપજનું સ્થળ કયું કહેવાય? ભારત કહેવાય. એટલે એ પણ ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર. આ મોસ્ટ ઓફમાં આવતું હોય છે એટલે એ પણ ખાસ ધ્યાન રાખશો. નીચે જણાવેલ દરેક પરિસ્થિતિમાં શ્રી સુરેશની આકારણી વર્ષ 2020-21 માટે કુલ ગ્રોસ આવકની ગણતરી કરો. જો તેઓ રહીશ અને સામાન્ય રહીશ હોય, જો તેઓ રહીશ પરંતુ સામાન્ય રહીશ ન હોય, અને જો તેઓ ભારતમાં બિન રહીશ હોય તો આપણે એની આવકનું પત્રક બનાવી લઈએ છીએ. ત્રણેય સંજોગોમાં સુરેશની આવકનું પત્રક, અને એ જો સામાન્ય રહીશ હોય, રહીશ પરંતુ સામાન્ય રહીશ ન હોય, અને છેલ્લું છે બિન રહીશ હોય તો. અને જેવું આવકનું પત્રક અથવા તો ટેક્સેશનમાં કોઈ પણ પત્રક બનાવતા હોય એટલે કમ્પલસરી તમારે પાછલું વર્ષ અને આકારણી વર્ષ લખી નાખવા. ચાલુ પાછલું વર્ષ કયું છે? 2019-20 અને આકારણી વર્ષ છે 2020-21. આ ખાસ લખવા તમારે. દરેક પત્રક જે ટેક્સેશનનું તમે જે પણ ચેપ્ટર ભણતા હો ત્યારે પત્રક બનાવો તો પાછલું વર્ષ અને આકારણી વર્ષ ખાસ લખવા. 1 by 1 લેતા જઈએ. આપણે પહેલે કીધું હતું જીકે ડેવલપમેન્ટ બોન્ડનું વ્યાજ. ટોટલ છે 27,000. એમાંથી 61 છે એ ભારતમાં મળ્યા છે, ભારતમાં મળેલ, અને 65 છે એ પરદેશમાં મળ્યા છે. તો જે ભારતમાં મળેલ છે એ તો પૂરેપૂરું 27,000ના 61 ટોટલ 4500 રૂપિયા તો ત્રણેય પ્રકારના ભારતમાં મળેલ, ધેટ મીન્સ ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર. પણ જે 65 છે પરદેશમાં મળ્યા છે 27,000ના 65 એટલા 22,500 છે એ કોના માટે? ફક્ત અને ફક્ત સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય. હવે આ કયો સંજોગ થયો? આપણા ટેબલનો ચોથો સંજોગ, જીકે ડેવલપમેન્ટ બોન્ડ. હવે જીકે ડેવલપમેન્ટ ક્યાં આવેલું છે એ સ્પષ્ટતા નથી, અને 61 ભાગ જ ખાલી ભારતમાં લઈ આવ્યા છે. દેટ મીન્સ બાકીની મોસ્ટ ઓફ આવક ક્યાં મળી છે? પરદેશમાં મળી છે. તો જીકે ડેવલપમેન્ટ ક્યાં હશે? પરદેશમાં હશે, અને ત્યાં જેનું સંચાલન થતું હશે એમ માનીને આપણે શું કરીએ છીએ? એનું સંચાલન પણ ત્યાં થાય છે એમ માનીને પરદેશમાં મળ્યું ને સંચાલન પણ ત્યાં જોઈએ તો ફક્ત સામાન્ય રહીશ માટે એ કરપાત્ર ગણાય. પછી બીજું આપેલું છે બર્મામાં ખેતીની આવક. જે મેળવ્યા પછી ભારતમાં લાવેલ છે. હવે મેળવ્યા પછી ભારતમાં લાવેલ છે એ આપણે ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે પ્રથમ પ્રાપ્તિ જ્યાં થઈ હોય અને જે તારીખે થઈ હોય એ ધ્યાનમાં લેવી. ત્યાં મેળવી પછી એ આવક ભારતમાં લાવ્યા તો એને કન્સિડર કરવાની નથી. એટલે ભારતમાં મળેલી આવક ન ગણાય, બર્મામાં જ મળેલી આવક ગણાય. અને હવે બર્મામાં મળેલી ખેતીની આવક
કોના માટે કરપાત્ર ગણાય? ટોટલ છે આપણા 3,20,000. કોના માટે કરપાત્ર ગણાય? તો કે કયો સંજોગ આપણા ટેબલનો ત્રીજો કે ચોથો? આમાં ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. તો હવે ત્રીજો સંજોગ શું કહે છે કે પરદેશમાં મળેલી કે ઉપજેલી આવક કે જેનું નિયંત્રણ ભારતમાંથી થતું હોય. હવે અહીંયા કીધું નથી બ્રેકેટમાં કે જેનું નિયંત્રણ ભારતમાંથી થાય છે. અને બીજું બર્મામાં ખેતીની આવક, તો હવે એ આવક ઉપજી પણ ક્યાં છે? પરદેશમાં જ ઉપજી છે અને ત્યાં જ મળેલી છે અને ક્લિયર નથી કીધું કે અહીંયા એનું સંચાલન ભારતમાંથી થાય છે, તો ત્યાંથી જ સંચાલન થતું હશે. એટલે ફક્ત અને ફક્ત ચોથો સંજોગ આપણો ટેબલનો ચોથો સંજોગ, વિદેશની આવક, વિદેશમાં મળેલી ને ઉપજેલી આવક કે જેનું સંચાલન પણ વિદેશમાં થતું હોય, તો ફક્ત સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય. રહીશ પરંતુ સામાન્ય રહીશ માટે અને બિન રહીશ માટે કરપાત્ર ગણાય નહીં. ત્રીજું છે આપણું, યુકેમાં સ્થિત મિલકતોમાંથી કમાયેલ વ્યાજની આવક ભારતમાં મેળવેલ છે. યુકે સ્થિત મિલકતો પર વ્યાજની આવક ભારતમાં મેળવેલ છે. આ ખાસ ભારતમાં મેળવેલ છે, ક્યાંય પણ કમાયેલી પણ ભારતમાં મેળવેલ. એટલે પહેલો જ સંજોગ ત્રણેય પ્રકાર માટે 2,30,000 ત્રણેય પ્રકારના દરજ્જાના વ્યક્તિ માટે કરપાત્ર ગણાય. 2,30,000. ચોથું આપણે કીધું છે જાપાનમાં ધંધાની આવક બ્રેકેટમાં ખાસ કીધું છે જેનું નિયંત્રણ, આ વસ્તુ ખાસ ત્રીજો કે ચોથો સંજોગ છે આપણા ટેબલનો, એ કોના ઉપરથી ખબર પડશે? બ્રેકેટમાં કીધું છે કે નહીં જેનું નિયંત્રણ ભારતમાંથી થતું હોય, તો કીધું જ હશે મુંબઈમાંથી થાય છે. જેનું નિયંત્રણ મુંબઈમાંથી થાય છે. હવે એમાં ટોટલ 11,75,000 મળ્યા છે, પણ 7,75,000 ભારતમાં જ મળેલ છે. તો ભારતમાં મળેલ 7,75,000 જેટલા ભારતમાં મળે એટલે ભારતમાં મળેલી પહેલો સંજોગ પ્રમાણે ત્રણેય પ્રકાર માટે શું થઈ જશે? કરપાત્ર થઈ જશે. પણ પરદેશમાં મળેલી આવકમાં જોઈએ તો ટોટલ 11,75,000, એમાંથી 7,75,000 ભારતમાં મળ્યા, એટલે બાકીના જે 4 લાખ છે એ પરદેશમાં મળ્યા છે. એ પરદેશમાં એટલે જાપાનમાં ધંધાની આવક જેનું નિયંત્રણ મુંબઈમાંથી થાય છે, એટલે એટલો ભાગ આપણો શું ગણાય? આપણા ટેબલનો ચોથું સંજોગ કે પરદેશની આવક જેનું નિયંત્રણ ત્રીજો સંજોગ કે પરદેશમાં મળેલી આવક જેનું નિયંત્રણ ભારતમાંથી થાય છે. તો એ બે પ્રકારના એસએસસી, સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, એ બંને માટે કરપાત્ર ગણાય, પણ બિન રહીશ માટે કરપાત્ર ગણાય નહીં. પાંચમું છે ભારતીય કંપનીમાં મૂકેલી થાપણોનું વ્યાજ. જે પરદેશમાં મેળવેલ છે. આ કયો સંજોગ છે? તો કે બીજો સંજોગ આપણો, ભારતમાં ઉપજેલી ભારતીય કંપનીનું થાપણોનું વ્યાજ. દેટ મીન્સ ભારતીય કંપની ક્યાં સ્થિત હશે? ભારતમાં. ભારતમાં ઉપજેલી કે લેણી થયેલી આવક પછી ગમે ત્યાં મળી હોય તો પણ ત્રણેય પ્રકારના એસએસસી માટે એ શું ગણાય? કરપાત્ર ગણાય. 32,000. પહેલો અને બીજો સંજોગ તો ખાસ યાદ જ રાખી દેવાનું છે. ભારતમાં મળી છે પછી ગમે ત્યાં ઉપજી હોય તો પણ ભારતમાં મળી તો ત્રણેય પ્રકાર માટે કરપાત્ર. બીજો સંજોગ આપણો શું કહે છે? ભારતમાં ઉપજેલી હોય પછી ગમે ત્યાં મળી હોય તો એ પણ શું? ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર. ક્લિયર? એના પછી વાત કરીએ, છઠ્ઠું છે જાપાનમાં ચાલતા ધંધાની અગાઉના વર્ષોની આવક
ભારત લાવ્યા. અગાઉના વર્ષોની આવક એટલે ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાય નહીં. આપણા ટેબલનો 5મો સંજોગ. ક્લિયર? ખાલી ટેબલ યાદ રહ્યું તો આ પ્રકારના બધા જ ટાઈપના સમ તમને આવડી જશે. મેઇન કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ ને એ આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ ડિટેલમાં લીધું છે. એના પછી છે મુંબઈમાં ચાલતો ધંધો જેનું સંચાલન પરદેશમાંથી થાય છે. અને 50% નફો પરદેશમાં જ મળ્યો છે. પણ હવે અહીંયા 50% પરદેશમાં મળ્યો કે 50% ભારતમાં મળ્યો, પણ અહીંયા ક્લિયર જ છે મુંબઈમાં ચાલતો ધંધો. દેટ મીન્સ મુંબઈમાં ચાલતા ધંધો. મળેલી ક્યાં આવક? પહેલો સંજોગ આપણો ભારતમાં મળેલી આવક, પછી એનું સંચાલન ગમે ત્યાંથી થતું હોય, એ આવક ઉપજી ગમે ત્યાંથી હોય. મળી ક્યાં છે? સોરી, મુંબઈમાં ચાલતો એટલે મુંબઈમાં ઉપજનું સ્થળ છે. પછી મળે ગમે ત્યાં અથવા તો એનું નિયંત્રણ ગમે ત્યાંથી થતું હોય. બધા જ પ્રકારના એસએસસી માટે શું ગણાય? કરપાત્ર ગણાય. 50,000. એના પછી છે 8મું, ભારતમાં સ્થિત મકાન મિલકત વેચાણનો નફો જે જાપાનમાં મેળવેલ છે. વાંચતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું, ભારતમાં સ્થિત મકાન વેચવાથી થતો નફો. મળ્યા રૂપિયા ક્યાં? જાપાનમાં, પણ ઉપજ્યા ક્યાં? ભારતમાં સ્થિત મકાન હતું તો એ આવક ઉપજી ક્યાં છે? ભારતમાં. દેટ મીન્સ બધા પ્રકારના એસએસસી માટે કરપાત્ર. 2,50,000. પછી છે ભૂતપૂર્વ માલિક દ્વારા, કેવા માલિક? ભારતીય માલિક દ્વારા મળતું પેન્શન. જાપાનમાં મળે છે એટલે આપણે લખીએ ભૂતપૂર્વ ભારતીય માલિક દ્વારા જાપાનમાં મળતું પેન્શન. ભૂતપૂર્વ ભારતીય માલિક એટલે નોકરીનું સ્થળ. પેન્શન ક્યારે મળે? નોકરી કરી હોય ત્યારે. અને એટલે નોકરીનું સ્થળ પણ ક્યાં હતું? ભારતમાં હતું. અને અત્યારે પણ એ ભારતીય માલિક દ્વારા જ ચૂકવાય છે. તો એ આવકની ઉપજનું સ્થળ કયું ગણાય? ભારત ગણાય. એટલે ભારતમાં ઉપજેલી આવક તો 4,82,000. આ લગભગ સુધી બધામાં આવશે એટલે ખાસ ધ્યાન રાખજો. બધા જ આવી ગયા. ટોટલ કરી નાખીએ ત્રણેય પ્રકારના એસએસસી માટે. ₹23,36,000. 2 જ મિનિટ, કંઈક મિસ્ટેક આવે છે. 4500, 22,500, 3,20,000, 2,30,000, ટોટલ 11,75, 32,000, 50,000, 2,50,000 અને 4,82,000. ઓકે, 4,82 એટલે 25,66,000. ₹22,23,500 અને ₹18,23,500. ક્લિયર? 18,23,500. હવે લઈએ છીએ એક નાનકડું સમ. ઉદાહરણ 9.
સજનીની આકારણી વર્ષ 2020-21ના સંબંધિત પાછલા વર્ષની આવકો નીચે મુજબ છે. બેંકની થાપણો પરનું વ્યાજ 1,20,000, જે પૈકી 48,000 વિદેશી બેંકો દ્વારા ચૂકવાયેલા છે. તો વિદેશી બેંકો દ્વારા ચૂકવાયેલા અને ત્યાં મળેલા, દેટ મીન્સ ત્યાંની બેંકનું સંચાલનનું સ્થળ તો ક્યારે ભારતમાં નહીં જ હોય, એ તો કોમન વસ્તુ છે. એટલે 48,000 એ આપણો ચોથો સંજોગ કે વિદેશમાં ઉપજેલી, પરદેશમાં ઉપજેલી આવક જેનું નિયંત્રણ અને સંચાલન પણ પરદેશમાંથી થતું હોય, એ તો ફક્ત સામાન્ય રહીશ માટે કરપાત્ર ગણાય, બીજા બે માટે કરપાત્ર ગણાય નહીં. ક્લિયર? એટલે તમને ટેબલ યાદ રહેવું ખાસ જરૂરી છે. બાકીની આવક છે એ ત્રણેય પ્રકારના એસએસસી માટે બાકીની ભારતમાં મળી હશે. બેંક થાપણો પરનું વ્યાજ તો જેટલું વિદેશ બેંકો દ્વારા મળ્યું છે એ કહી દીધું, તો બાકીનું ભારતીય બેંકો દ્વારા મળ્યું હશે, એટલે બાકીનું ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાશે. પછી છે ભૂતપૂર્વ ભારતીય માલિક દ્વારા યુકેમાં ચૂકવાયેલ પેન્શન. ક્યાંના માલિક દ્વારા? ભારતીય માલિક દ્વારા. એટલે ત્રણેય પ્રકારના એસએસસી માટે શું ગણાય? કરપાત્ર ગણાય. ત્રીજું છે ન્યૂયોર્કમાં ધંધાનો નફો. ન્યૂયોર્કમાં ધંધાનો નફો 12,80,000. આ ધંધાનું સંચાલન મુંબઈની વડી કચેરીએથી થાય છે. આપણી ટેબલનો ત્રીજો સંજોગ કે પરદેશમાં ઉપજેલી આવક જેનું નિયંત્રણ કે સંચાલન ભારતમાંથી થતું હોય, તો પ્રથમ બે પ્રકારના એસએસસી એટલે કે રહીશ અને સામાન્ય રહીશ, અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, બંને માટે કરપાત્ર ગણાય, પણ બિન રહીશ માટે કરપાત્ર ગણાય નહીં. પછી છે સિંગાપુરના ધંધાના અગાઉના વર્ષના નફાની આવક. અગાઉના વર્ષના ધંધાની નફાની આવક જે ભારતમાં પાછલા વર્ષ દરમિયાન લાવ્યા, તો એ ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર ગણાય નહીં, કારણ કે આ ચાલુ પાછલા વર્ષની આવક જ છે નહીં. ઓલરેડી 4 જ વ્યવહાર છે, કરી નાખીએ ફટાફટ. ઉદાહરણ 9 લેતા આવીએ છીએ 1 by 1. બેંકમાં થાપણો પરનું વ્યાજ. યાદ રાખીએ, આપણે હેડિંગ મારશું સજનીની કુલ આવકનું પત્રક, અને પાછલું વર્ષ અને આકારણી વર્ષ લખવા ખાસ જરૂરી છે. વિગત: રહીશ અને સામાન્ય રહીશ હોય એના માટે, રહીશ પરંતુ સામાન્ય રહીશ ન હોય, અને બિન રહીશ માટે. બેંકનું વ્યાજ, થાપણો પરનું વ્યાજ, એમાં વિદેશી બેંકોનું લઈએ તો વિદેશી બેંકો દ્વારા મળેલ 48,000 એ ફક્ત સામાન્ય રહીશ માટે કરપાત્ર, બાકીના માટે નહીં. અને ભારતીય બેંકોનું વ્યાજ છે ટોટલ 1,20,000માંથી 48,000 વિદેશી બેંકોના, તો બાકીના 72,000 ભારતીય બેંકોનું. એ ત્રણેય પ્રકારના એસએસસી માટે શું ગણાય? કરપાત્ર ગણાય. બીજું કીધું છે આપણે ભૂતપૂર્વ ભારતીય માલિક દ્વારા મળેલ પેન્શન, અથવા તો એના દ્વારા ચૂકવાયેલ પેન્શન, માલિક દ્વારા ચૂકવાયેલ પેન્શન. તો ભૂતપૂર્વ ભારતીય માલિક જો ચૂકવે છે, ચૂકવેલ પેન્શન, એ ત્રણેય પ્રકારના એસએસસી માટે શું ગણાય? કરપાત્ર ગણાય. 8,10,000. અને આ તો મોસ્ટ ઓફ સમમાં હશે એટલે યાદ જ રહી જવું જોઈએ, કારણ કે નોકરીનું સ્થળ ક્યાં છે? ભારતમાં. ભારતીય માલિક ચૂકવે તો એ ભારતથી ઉપજેલી આવક ગણાય. ત્રીજું છે ન્યૂયોર્કના ધંધાનો નફો. જેનું સંચાલન બ્રેકેટમાં ખાસ કીધું છે વડી કચેરી મુંબઈ છે, એટલે જેનું સંચાલન મુંબઈથી થાય છે. તો આપણા ટેબલનો ત્રીજો સંજોગ એટલે પ્રથમ બે પ્રકારના એસએસસી માટે કરપાત્ર 12,80,000, 12,80,000. બિન રહીશ માટે કરપાત્ર નહીં. અને છેલ્લું છે સિંગાપુરમાં ધંધાની અગાઉના વર્ષોની આવક. ખાસ ધ્યાન રાખજો, અગાઉના વર્ષોની આવક
પાછલા વર્ષ દરમિયાન ભારત લાવ્યા એ ત્રણેય પ્રકારના એસએસસી માટે કરપાત્ર નથી. 4 આવી ગયા છે. આના સિવાય કોઈ ઇન્ફોર્મેશન છે નહીં. ટોટલ કરી નાખીએ તો 22,10,000. ઓકે, 22,10,000 માંથી ફક્ત 48,000 માઇનસ કરી નાખીએ એટલે આપણે આ મળી જાય 21,62,000 અને આના પાસે આ પણ નથી તો -1280 કરી નાખીએ એટલે આ મળી જાય 8,82,000. ક્લિયર? સાવ સહેલું છે. જો ટેબલ યાદ રહે તો આના જેવા પ્રેક્ટિસ સમ આજે મોકલી દઈશ, જેથી એ પ્રેક્ટિસ કરશો તો સાવ જ સરળ છે.